ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટીમાં ઉભેલા વિવાદે પરિસ્થિતિ વધુ તંગ બનાવી છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા 2 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા શરૂઆતથી જ ગૂંચવણ ઊભી થઈ હતી. પ્રથમ તબક્કામાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું, પરંતુ બાદમાં શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા મામલો વિવાદાસ્પદ બન્યો. ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું. આ નિર્ણય બાદ તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં આંતરિક વિખવાદને જાહેર કર્યો છે. ચૂંટણી પૂર્વે જ ઉભેલા આ વિવાદનો પક્ષના પ્રદર્શન પર શું પ્રભાવ પડશે તે હવે જોવાનું રહ્યું. આજ રોજ એસડીએમ ઓફિસમાં ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો. 3 વાગ્યાનો સમય હતો. જ્યારે અમારો વોર્ડ નંબર 2 નો સમય આવ્યો ત્યારે અમે લોકો અંદર ગયા અને જે કંઈ પ્રક્રિયા થઈ એમાં કોંગ્રેસ પક્ષે મને જે મેન્ડેટ આપેલો હતો એ ત્યારબાદ કાલે રાતે પ્રદેશ કક્ષાએથી જે મને લેટર આપવામાં આવેલો હતો એ મેન્ડેટ અને લેટર આપવામાં આવેલો હતો એ પ્રક્રિયામાં કોઈ પણ ફરક ના હતો. જેવી રીતના મેન્ડેટમાં થયું એવી જ રીતના પ્રદેશ પ્રમુખના લેટરથી થયું. જેવી રીતના મેન્ડેટમાં સમય મર્યાદા આવી એવી જ રીતના લેટરમાં સમય મર્યાદા આવી. તો નિશ્ચિતપણે હું કહી શકું છું કે પ્રદેશ પ્રમુખ ચાવડા સાહેબે આ કામ કરેલું છે અને એમને જ આ ધંધો કરેલો છે. પ્રદેશ પ્રમુખ ચાવડા સાહેબના ઓર્ડરના ઉપર ભરૂચ જિલ્લાના રાજેન્દ્રસિંહ રાણા જે મુસ્લિમો સાથે માઇનોરિટી સમાજ સાથે એને ધંધો કરેલો છે, એને રૂપિયા લીધેલા છે અને આ મારો સમાજ જો આજે નહીં જાગે તો આ સમાજ રોડ પર આવવાનો છે. આપણા સમાજના જેટલા નેતાઓ જે મરહૂમ થઈ ગયા, ઇકબાલભાઈ કાકુજી, ઇકબાલભાઈ પ્રમુખ, મોહમ્મદભાઈ ફાંસીવાલા, મરહૂમ યુનુસભાઈ પટેલ, એમને જ આ નેતાગીરી ઊભી કરેલી છે ભરૂચ જિલ્લામાં અને એમને જ આ નેતા બનાવેલા છે. અત્યારે શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ અને શકીલ અકુજી એ પણ એ મરહૂમોની જ બેન છે. પરંતુ આવા લોકોને નાશ કરવાની અંદર સૌથી મોટો જો રોલ કોઈનો હોય તો એ અમિત ચાવડાનો છે. એનાથી મોટો રોલ ભરૂચ જિલ્લા પ્રદેશ પ્રમુખ, ભરૂચ જિલ્લાનો પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા એ સૌથી મોટો વિલન છે. એને જે કામ કરેલું છે, મુસ્લિમો સાથે ગદ્દારી કરેલી છે, એને માઇનોરિટી સમાજને લડવાનું કામ કરેલું છે અને આ સમાજ જો એને જવાબ નહીં આપે અને કોંગ્રેસ પક્ષને જવાબ નહીં આપે તો તમારે રોડ પર આવવાનો વારે આવી જવાનો છે. તમારી પાસે આજે કોઈ નથી. તમારે નેતાગીરી ઊભી કરવી પડશે. તમારે નગરપાલિકાની ઓફિસમાં જવું હશે તો પટાવાળાને સાહેબ કહેવો પડશે. તમારે પ્રદેશ કક્ષાએ જવું હશે તો તમારે વકીલ કરવો પડશે. અને બીજી વાત એક સૌથી મોટી કહું છું, સમાજમાં પણ બહુ મોટા ડોગલા લોકો છે. સમાજના ડોગલા લોકોને જાણવાની જરૂર છે કે તમારે પર ઘેર બેસવાનો વારો આવશે. સમાજના ડોગલા લોકો એસી ઓફિસમાં બેસીને જે રાજકારણ રમી રહેલા છે એમને પર રડવાનો વારો આવવાનો છે. અને એવા લોકોને જોયા છે. કાલે જ્યારે હું મારું ફોર્મ ભરીને પરત ફર્યો અને શમશાદ અલી સૈયદની પહેલી મુલાકાત કરવા ગયો ત્યારે શફી કારિયા નામનો માણસ ત્યાં બેઠેલો હતો. મેં એની સાથે સલામ કરી તો એણે મને એવું કીધું, એમ કરીને ગાડીમાંથી છોડો કાઢીને બતાવ્યો કે હું તારા શહેર પ્રમુખને છોડો ગોઠવી દઈશ અને એને જાનથી મારી નાખીશ. એટલે અમને ધમકાવવાના પ્રયાસો થઈ રહેલા છે અને માઇનોરિટી સમાજને લડાવવાનું કામ આ કોંગ્રેસ પક્ષે કરેલું છે. અગર માઇનોરિટી સમાજ આ કોંગ્રેસ સાથે રહેશે તો મારી નજરમાં મુનાફિક ગણાશે. એટલે એમને કોઈ પણ ડિસિઝન લેવું જોઈએ અને અમારા જે મુસ્લિમોને વિશ્વાસમાં લઈને, માઇનોરિટીને વિશ્વાસમાં લઈને ભરૂચ શહેરના અંદર 12 સીટ એવી છે જ્યાં મુસ્લિમ વિસ્તાર છે અને મુસ્લિમ વિસ્તાર હંમેશા 100 વર્ષથી, ઉટોકોટ એનાથી વધારે વર્ષથી કોંગ્રેસને વોટ આપે છે અને એમની સાથે આપણી સાથે એમને ગદ્દારી કરેલી છે. તો માઇનોરિટી સમાજે આનો જવાબ આપવો જરૂરી છે. તમે આ જવાબ નહીં આપો તો તમારા માટે બહુ મોટું નુકસાન છે. એટલે મારી આ તમને મુસ્લિમ સમાજને આહવાન છે. હું કોઈ પર્ટિક્યુલર કોઈ બી કોમ્યુનિટીનું નામ નથી લેતો, કોઈ પણ સમાજનું નામ નથી લેતો. હું મુસ્લિમ સમાજની વાત કરું છું.
હું માઇનોરિટી સમાજની વાત કરું છું. શમશાદ અલી સૈયદ પણ મારી જ કોમ્યુનિટીનો છે અને બધા જ મારી કોમ્યુનિટીના છે. પણ જો ભાગલા પાડવાની નીતિ હોય તો આ કોંગ્રેસ પક્ષને આપણે પતાવી દેવો પડે અને ભરૂચ જિલ્લામાંથી એનો ખાત્મો કરવો પડે. ભરૂચ જિલ્લામાં અને તાલુકામાં જે લોકોએ ફોર્મ ભરેલા છે એમને મજબૂત જવાબ આપો કે આ સમાજ તમને કંઈક કરી બતાવે અને આ જો તમે નહીં કરો તો તમારો હિસાબ કિતાબ પૂરો થઈ ગયેલો છે. આ મારું આહવાન છે. હું બહુ જજ્બાતમાં તમને કહી રહેલો છું, માફ કરજો. મારા કોઈ ભાઈને અગર ખોટું લાગે તો હું માફી માંગુ છું, પણ આ સનાતન સત્ય છે અને હું આ સામે બોલું છું. આ ધ્યાન રાખો. જરૂરી છે કોંગ્રેસ પક્ષથી જવાબ આપો. કરણભાઈ, જે મેન્ડેટની વાત છે તો મેન્ડેટ તમને આપવામાં આવ્યા તો એક જ મેન્ડેટ બે જગ્યાએ કેવી રીતે આપ્યા અને કોણ લઈને મેન્ડેટ આવેલું અને કેવી રીતે સાહેબ, આપ્યા? આ પ્રક્રિયામાં એવું છે કે અપથી એન્ડ સુધી પ્રદેશ કોંગ્રેસથી લઈને ભરૂચ જિલ્લા પ્રદેશ કોંગ્રેસ સુધી બધા જ લોકો મળેલા છે અને આ મેન્ડેટ વેચાયા છે. એમાં ડોક્ટર ઇરફાન જે પ્રભારી છે એને પણ પૈસા લીધેલા છે. ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ મોટો સોદો કરેલો છે. એનો હું ચશ્મદીદ ગવાહ છું. મારી પાસે એનો પ્રૂફ છે અને કોઈ વસ્તુ એવું કહેતો હોય ના પાડે તો મારી પાસે આવજો, હું ગવાહી આપીશ. બીજી એક વાત કે અમારા જ સમાજના, આપણા જ સમાજના, માઇનોરિટી સમાજના જે નેતા છે આપણા મુબારકભાઈ પટેલ સાહેબ બરોડાના, ઇરફાનભાઈ રાઠોડ, એ પણ આ ગેમમાં સામેલ છે. કેમ કે એનો પણ હું ચશ્મદીદ ગવાહ છું. એટલે મહેરબાની કરીને પ્લીઝ, હું માઇનોરિટી સમાજને મારી રિક્વેસ્ટ છે, મારી સાથે ખોટું થયું છે. હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. માઇનોરિટીએ મને કોંગ્રેસની અંદર પ્રમુખ પદ પણ આપેલું છે. સુલેમાન ભટાલભાઈના બંને ઇલેક્શનમાં મેં માઇનોરિટી પ્રમાણે કામ કરેલું છે અને મેં રિઝલ્ટ પણ આપેલું છે. કરણભાઈ, ટોટલ કેટલા મેન્ડેટ આવ્યા પ્રદેશમાંથી? એવું તમને પ્રદેશમાંથી 44 મેન્ડેટ પહેલા આવેલા હતા અને ત્યાર પછી આ લોકોએ જે ભરેલા મેન્ડેટ હતા એ વેચાયેલા મેન્ડેટ હતા અને એના પૈસા લેવામાં આવેલા છે અને એ વેચાયેલા મેન્ડેટથી આ લોકોએ જીત હાસિલ કરી. ગઈકાલે તમે રાજીવ ગાંધી ભવનમાં અમદાવાદમાં ગયા રજૂઆત કરવા તો એમાં ત્યાંથી તમને શું રિસ્પોન્સ મળ્યો પ્રદેશ પ્રમુખનો કે પ્રભારીનો? ત્યાં જઈને અમે 100 થી 150 માણસો પ્રદેશ કોંગ્રેસે ગયા હતા. અમારી 20 ગાડીઓ ત્યાં હતી. ત્યાં જઈને માઇનોરિટીના પ્રમુખ શ્રી વજીર ખાન પઠાણને ફોન કર્યો, નાસિર ખાન સાહેબને ફોન કર્યો, ગ્યાસુદ્દીનભાઈને ફોન કર્યો, ઇમરાન ખેડાવાલાને ફોન કર્યો, અમિતભાઈ ચાવડાને ઓછામાં ઓછા 500 કોલ કર્યા. એમાં અમારા ભરૂચ શહેરના માઇનોરિટીના લોકોએ ફોન કર્યા, એમને આ ફોન ઉપાડ્યો નથી. અને એક માણસ ત્યાં અમિતભાઈ ચાવડાએ એવો જવાબ આપ્યો કે યાર થઈ જવા દો ને યાર, ચાલવા દો ને યાર. આ જવાબ આપેલો છે. કરણભાઈ, તમારો નેક્સ્ટ સિસ્ટમ છે, તમારું ફોર્મ આજે રદ થયું. હું મારું ફોર્મ મેન્ડેટ કોનું સાચું, તમારું કે એ તો એસડીએમ રિઝલ્ટ એનું આપી દીધું ને. એસડીએમ એમ કહ્યું કે શમશાદ અલી સૈયદ માન્ય છે. એટલે એમાં હું આગળ જાઉં છું અને હું હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી પર જવાનો હશે તો હું જઈશ અને હું આમાં નાસીપાસ નથી કરવાનો અને મને રિઝલ્ટ મળવું જોઈએ અને કઈ રીતના થયું છે એ પણ હું તમને ટૂંક સમયમાં જણાવીશ અને આનો નિરાકરણ ચોક્કસથી લાવીશ. વોર્ડ નંબર 2 ની પ્રજાને મારો આ મેસેજ મળી ગયેલો છે. સમજવાનું એમના હાથમાં છે. વોટ એમનો છે, વોટનો અધિકાર એમનો છે. એમને શું કરવું એમના હાથમાં છે. મારે જે કંઈ કહેવું હતું એ મેં કહી દીધું છે. આપનું નામ શું છે અને શું તમારા જોડે છોકરા જોડે ઘટના થઈ? મારું નામ વસાવા મહેશભાઈ જીવણભાઈ. અમારા છોકરાએ વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી કોંગ્રેસમાંથી ભરેલી હતી. પછી શું ઘટના બની? તમે ફોર્મ ભર્યું પછી? ફોર્મ ભરવા પછી 11 તારીખે જે ફોર્મ ભરવાના હતા સલીમભાઈએ અમને ફોન કર્યો સવારમાં, તો તમે કલેક્ટર ઓફિસે પહોંચી ને તમારું ફોર્મ ત્યાં રજૂઆત કરી દો. પછી આગળ શું થયું? ફોર્મ ભરીને તમે આવ્યા પછી? ફોર્મ ભરીને આવ્યા પછી સલીમભાઈએ અમને એમ કીધું કે તમારા મેન્ડેટ અમે લોકોએ ત્યાં જમે કરાવી દીધા છે. સમગ્ર ઘટનામાં તમારે કોની ઉપર શંકા છે? હવે શંકા તો ખરેખર આપણને શહેર પ્રમુખ જ આપણને મેન્ડેટ આપતા હોય એટલે મને પૂરો વિશ્વાસ છે તો શહેર પ્રમુખે જ અમારી સાથે ગદ્દારી કરી છે. શહેર પ્રમુખ કોણ છે? નામ આપો. શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદી. બીજા કોઈ? રાજેન્દ્રભાઈ. તમારું ફોર્મ કેમ રદ થયું? હવે અમારું ફોર્મ પહેલા જે ભરાયેલા હતા, પાછળથી જે મેન્ડેટ આવ્યા એ ડુપ્લિકેટ છે તે ઓરિજિનલ છે તે અમને ખબર નથી. તમે આ વસ્તુ 44 જે મેન્ડેટ આવે છે એ સલીમભાઈ પાસે આવી ગયેલા હતા, તો બીજા 2 મેન્ડેટ આવ્યા ક્યાંથી? તમે આ વસ્તુની રજૂઆત કરી હતી કોઈને?
આ વસ્તુની રજૂઆત તો મેં સલીમભાઈને કરી હતી, પણ સલીમભાઈએ મને એમ કીધેલું કે એ બધું આપણે નહીં જોવાનું, તમારા મેન્ડેટ મારી પાસે છે ને હું તમને મેન્ડેટ આપવાનો છું. તમારી શું આગળની તૈયારી? આગળની તૈયારી તો હવે આ કોંગ્રેસને હવે અમારા વોર્ડમાંથી વોટ તો ના મળે અને ભવિષ્યમાં બી એમને વોટ ના મળે અને કોઈ કોંગ્રેસ ઉપર વિશ્વાસ ના કરશે. કોંગ્રેસ હંમેશા જ આ રીતના બધો જોડે ખેલ કરે છે અને આ ખેલના કારણે આખી કોંગ્રેસ લૂલી થઈ ગઈ છે. આ મેન્ડેટ સામેવાળે કેવી રીતે મેળવ્યો હશે, તમને કેવું લાગે છે? હવે મને તો એવું લાગે છે આ મેન્ડેટ રાતોરાત મને લાગે પૈસાથી વેચાયેલા છે. આજે પ્રદેશમાંથી બી આ મેન્ડેટો ભરૂચની અંદર જે આવતા હોય તે 44 મેન્ડેટ આવવાના હોય છે, એની જગ્યાએ 46 મેન્ડેટ આવ્યા ક્યાંથી? કોની મહેરબાનીથી બીજા 2 મેન્ડેટ એમને આપવામાં આવ્યા છે? ઇલેક્શનના દાડે તમારો શું રોલ રહેશે? અમિતભાઈને બી ફોન કરીએ છીએ, અમિતભાઈ બી જવાબ આપવા માટે રાજી નથી, ફોન પણ નથી ઉપાડતા. તો મને અમિત ચાવડા પર બી પૂરો શક છે. તો અમિત ચાવડાએ જ આ બધી ગેમ કરાવેલી છે. પ્રદેશમાં ગયા ત્યારે જ્યારે તમને કોઈ લેટર પરદેશમાં અમે ગયા તો અમિત ચાવડાને ફોન કરીને થાક્યા. અમિત ચાવડા સાહેબ પણ ત્યાં આવ્યા નથી અને ફોન પણ નથી ઉપાડતા મારો. તમને કોઈ લેટર જ્યારે એમને જરૂર હતી પબ્લિક ભેગી કરવાની, તારે અમુક લોકોને બધું બોલાવીને પબ્લિક ભેગી કરી, એમનું કામ થઈ ગયું, એ ચાલ્યા ગયા. પછી અમારી જોડે આ રીતના દગો કરવામાં આવ્યો છે. તમને આ ગેમ લાગે છે, ગેમ કરવાનું મુખ્ય કારણ શું હશે? હવે ગેમ કરવાનું મુખ્ય કારણ તે લોકો જ જાણતા હોય. તમને કોઈ લેટર આપેલો હતો? કોઈ લેટર પરદેશમાંથી કાલે સાંજે અમને લેટર આપેલો હતો. શું હતું એમાં? શું લઈ ગયું? હવે લેટરમાં એવું વિગતમાં હતું તો કરણભાઈ અને રાજભાઈને રિપીટ કરવામાં આવે, એમને ટિકિટ આપવામાં આવે. ત્યાર પછી સામેવાળી પાર્ટી શમશાદભાઈ એ તાત્કાલિક બીજો 13 તારીખનો લેટર કેવી રીતના લાવ્યા, શું કર્યું છે, એમાં કોનો ભાગ છે આ લેટર આપવામાં? જ્યારે અમને લેટર આપી દીધો હોય 12 તારીખે, એટલે એમને લેટર એ આપી કેવી ના શકે? એટલે આ કંઈક ને કંઈક રંધાયેલું છે. અમિત સાહેબનો પણ આમાં હાથ છે, પ્રદેશ અમિત ચાવડા સાહેબનો બી આમાં હાથ છે. આગળની રણનીતિ શું તમારી? કોર્ટ રાય જવાની કે કોઈ રણનીતિ? આગળની કાર્યવાહી કરવાની અમારી રણનીતિ છે. અમે હાઈકોર્ટ સુધી બી જશું ને એનો જવાબ અમે માંગીશું. તમારા આદિવાસી સમાજના મતદારો છે એમને શું કહેવા માંગશો? શું સંદેશ? આદિવાસી જે મતદારો છે એમને એવું કહેવામાં આવશે તો કોંગ્રેસ અવિશ્વાસ પાર્ટી છે, કોંગ્રેસ પર કોઈ દિવસ ભરોસો નહીં કરવો. અમને પાર્ટીમાં લાવીને વિશ્વાસમાં રાખીને જે ટિકિટ અમને આપવામાં આવેલી તે જે ચોર લોકો નગરપાલિકામાં છે, હેમંતભાઈ અને શમશાદભાઈ, એમને રિપીટ કરવામાં આવ્યા છે અમારી ટિકિટ કાપીને. અમે ગરીબ આદિવાસી છે, અમને વિશ્વાસમાં લઈને અમને 3 મહિનાથી આ લોકોએ ફેરવ્યા છે. અમે જે ઉજાગરા કર્યા, જે મહેનત કરી, એ અમારી આજે ફોગટી ગઈ છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.